સાબર અવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અમારા મુંબઈ ખાતેના ચીફ રિપોર્ટર હર્ષદભાઈ જોશી બહુ જ ટૂંક સમયમાં એક મંતવ્ય નામનો કાર્યક્રમ સાબર અવાજ ચેનલમાં જ લેવા જઈ રહ્યા છે, જેમાં લગ્ન પ્રસંગની અંદર થઈ રહેલા ખોટા ખર્ચાઓ પર થોડી લગામ લાગે તેવા પ્રયત્નો થાય તો તે લેખે લાગશે। કારણ કે ગરીબ પરિવાર બેન દીકરીઓને પરણાવે ત્યારે દેવાના ડુંગરમાં દબાઈ જતા હોય છે। તો આવો હવે આપણે હર્ષદભાઈનું સૂચન જોઈએ। જય કલંજી, મુંબઈથી હર્ષદભાઈ જોશી આપનો રિપોર્ટર સાબર આવાઝ મુંબઈ ખાતેથી। હવે આપ લોકો સમક્ષ એક સુઝાવ લઈને હું આવ્યો છું કે મારી એવી ઈચ્છા થઈ છે કે હું એક એવો પ્રોગ્રામ બનાવું કે જેમાં લગ્ન પ્રસંગે જે કોઈ પણ લેતી દેતી થાય છે કે ખોટા ખર્ચાઓ થાય છે, દેખાદેખી થાય છે, એ થોડી ઓછી થાય તો ગરીબ વ્યક્તિઓને સારું પડે। બીજું મારું તો એવું સૂચન છે કે દરેક સમાજ મંડળો આગળ આવે અને તેના સમાજના ભાઈ બહેનોના લગ્ન માટે સમૂહ લગ્નનું આયોજનો કરે અને તેમાં પણ ખાસ દેખાદેખી ન થવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું। હા, તો ચાલો હવે હું મારો પોતાનું મંતવ્ય રજૂ કરું છું। થોડા સમય પહેલાં જ આહિર સમાજે એવું નક્કી કર્યું કે પ્રી વેડિંગના ખર્ચા બંધ થવા જોઈએ। બીજું, લગ્નમાં જમણવાર જે કરવામાં આવે છે તેમાં 6 થી વધારે વાનગીઓ ન હોવી જોઈએ, તેમજ સોના ચાંદી કે વાહન જેવી વસ્તુઓ દેખાદેખીના રૂપે ન કરવી જોઈએ, વ્યવહાર ન કરવો જોઈએ, થોડું મન મોટું રાખવું જોઈએ અને ગરીબ વ્યક્તિની બેન દીકરીઓ લગ્ન કરી શકે તો મંડળોને વિનંતી છે કે તમે પણ મારા કહેવા મુજબ જ તમારા મંતવ્યો રજૂ કરો, જેમાં તમે તમારા સમાજનું નામ, તમારું નામ, ક્યાંના રહેવાસી છો તે અને તમારા વિચારો જે હોય તે એ મને આડો મોબાઈલ રાખીને વિડીયો ક્લિપ બનાવીને મોકલી આપો, તો હું એક એવો કાર્યક્રમ બનાવવા જઈ રહ્યો છું કે જેમાં દરેક સમાજના આગેવાનો, મંડળના પદાધિકારીઓ પોતાના મંતવ્યો રજૂ કરે અને બને ત્યાં સુધી આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે ગરીબ વ્યક્તિને ત્યાં બેન દીકરીઓના પ્રસંગો સુખરૂપ આનંદિત રીતના ઉજવાઈ જવા જોઈએ, દેવાના ડુંગરમાં ન દબવા જોઈએ। આ બાબતમાં થોડો વિચાર કરો અને મને જેટલું બને તેટલું જલ્દી 9029044318 ઉપર વોટ્સઅપ દ્વારા તમે તમારી ક્લિપ મોકલી આપો, જે હું મારા સાબર આવાઝ ન્યૂઝ ચેનલમાં મંતવ્ય આ પ્રોગ્રામ હેઠળ તમારા ક્લિપો બતાડીશ,
તમારા નામ સાથે, તમારા ગામ સાથે અને તમારા પદ સાથે. તો બહુ લેટ ન કરતા, કારણ કે હવે લગ્નનો સિઝન પણ આવી રહી છે. તે પહેલાં આપણે એવો પ્રયત્ન કરીએ કે 8 થી 10 કુટુંબને પણ આપણે સહાય આપી શકશું. પૈસાથી નહીં, આ વ્યવહારો ઓછા કરશો ને તો પણ એક એને આપણે સહકાર આપ્યા બરોબર જ છે. તો આ બાબતનો તમારા મંતવ્યો મને જેટલું બને તેટલું જલ્દી રેકોર્ડિંગ કરી આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મને મોકલી આપો એવી વિનંતી. હું આ સાબર આવાજ ન્યૂઝ ચેનલમાં જ આપના મંતવ્યો રજૂ કરીશ. જય એકલનજી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.